વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 કુદરતી સંસાધનો, ધોરણ 10 એનો સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. નીચેના સવાલોના સવિસ્તર જવાબ લખો. 1. સંસાધન એટલે શું અને તેના ઉપયોગો વર્ણવો. તો સંસાધન એટલે એવી વસ્તુ કે જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. હવે એ સંસાધનના ઉપયોગો, તો કે સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે. ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. તો પહેલો ઉપયોગ છે સંસાધન ખોરાક તરીકે. તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિજન્ય, ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટ, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે ઉપયોગમાં બીજો ઉપયોગ છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. તો જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા, તેમજ ખનિજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે એમાં 3 છે સંસાધન શક્તિ સંસાધન તરીકે. તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનું ઈંધણ શક્તિ સંસાધન ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે 2 છે ભૂમિ સંરક્ષણ એટલે શું. ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો ભૂમિ સંરક્ષણના ઉપાયો નીચે પ્રમાણે છે. તો પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય. નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય. તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટેની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય. અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચારણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. હવે પ્રશ્ન નંબર 2 છે નીચેના સવાલોના મુદ્દાસર જવાબ આપો. તો જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. તો તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં
વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. હવે બે કાંપની જમીન વિશે લખો. ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આવેલી છે. હવેના લક્ષણો તો કે આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે. હવે 3 કાળી જમીન વિશે નોંધ લખો. તો કે ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખણના લાવયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે. તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે. કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે. હવે પ્રશ્ન નંબર 3 છે. નીચેના સવાલોના ટૂંકમાં જવાબ લખો. તો 1. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાથી એટલે કે એની રીતેથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. હવે 2. પર્વતીય જમીનો કોને કહેવાય? તો કે ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ,
દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. હવે 3 રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના સૂક્ષ્મ ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. હવે કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ એટલે કે ઉણપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 4 છે કે દુનિયામાં 1 કે 2 સ્થળે જ મળતું સંસાધન એટલે કયું સંસાધન? તો કે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન કે એકલ સંસાધન. શું આવશે? ડી, એકલ સંસાધન. હવે 2 જમીનનું નિર્માણ મૂળ ખડકોના મળવાવાળા પદાર્થોથી થાય છે. તો ખવાણ અને ઘસારાથી, સ્થળાંતર અને સ્થગિતતાથી, અનુક્રમ અને વિક્રમથી કે ઉધ્વ અને શીર્ષથી. તો શું આવશે? ખવાણ અને ઘસારાથી. 3 પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? તો કાંપણી જમીન, લેટેરાઇટ જમીન, કાળી જમીન, રાતી અથવા લાલ જમીન. તો બી, લેટેરાઇટ જમીન. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારમાં વહેંચવામાં આવે છે. તો 7, 16, 5 કે 8. તો શું આવશે? ડી, 8. આ 8મા પાઠનો સ્વાધ્યાય જોવો, સાંભળવો, સમજવાનો પ્રયત્ન કરવો અને પાક્કો કરવો, જેથી તમારી 60% જે બોર્ડમાં પૂછાય છે એમાં તમે સારામાં સારું લખી શકો.